હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ઢેંચા બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। બનાવવા માટે સૌથી પહેલાં આપણે આવી રીતે ગરમ તવીની અંદર આવા લીલા મરચાં એડ કરીશું। મેં આ 6 થી 7 નંગ લીલા મરચાં લીધા છે। થોડી લસણની કળી 10 થી 12 નંગ અને સિંગદાણા, એને આપણે એકદમ ડ્રાય રોસ્ટ કરવાના છે। ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની। સ્લો ફ્લેમ પર 7 થી 8 મિનિટમાં આપણા સરસ આ બધું શેકાઈ જશે। તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને એની અંદર આપણે આ 1 ટીસ્પૂન જેટલા તલ અને 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું। હવે એને આપણે આ રીતે થોડીક વાર હલાવીશું એટલે એ પણ શેકાઈ જશે, કેમ કે લોળી આપણી ગરમ જ છે। હવે આને આપણે એકદમ ઠંડુ થવા દઈશું। આ મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે એક મિક્સર જારમાં એને લઈ લઈશું। એની અંદર આપણે આ થોડા લીલા ધાણા એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। હવે આને આપણે રફલી ક્રશ કરવાનું છે, એકદમ પેસ્ટ નથી બનાવવાની, એટલે ચાલુ બંધ કરીને એને આપણે ક્રશ કરવાનું। તો તૈયાર છે આપણા એકદમ ચટાકેદાર ઠેચા। ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।